ગાઈસ જો અત્યારે અમે સિગ્નલ પર ઊભા છીએ. આ ઇસ્કોન વાળું સર્કલ સિગ્નલ છે અને કાકા મસ્ત મોરલી વગાડી રહ્યા છે. અવાજ આવી રહ્યો હશે તમને. મહેનત કરી રહ્યા છે. છીએ ઇસ્કોન મંદિર આજે દર્શન કરવા. હરે રામ હરે કૃષ્ણ 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 હરે હરે. પણ ઇસ્કોનમાં ટ્રાફિક બહુ જ હોય છે. જ્યારે પણ અમે આવીએ ને તો અહીંયા ટ્રાફિક જ હોય છે. અને વાગી ગયા છે 7. આરતી પતી ગઈ છે કે નહીં ખબર નહીં. હવે પાર્કિંગ ક્યાં મળશે તે પણ ખબર નથી. જોજો પાછળ આવતા જતા લોકોને અથડાઈ ના દેતા. અહીંયા એક તો છે ને આ શટલિયાઓ ઊભા રહેશે ને શટલ લેવા માટે, એમાં ભીડ વધારે થાય છે. જો આ ઇકોવાળા જેટલા ભર્યા છે, પણ જેટલા ભર્યા છે જોજે, દબાઈ ગઈ ગાડી. તો ચલો તમને પણ દર્શન કરાવીએ ઇસ્કોન મંદિરના. કેમ્પસ ગોવિંદાસ ઇસ્કોન શ્રી. જો ઇસ્કોન મંદિરમાં ભીડ જુઓ. એક બાજુ ખાણીપીણી, એક બાજુ વસ્તુ બધી વેચાય છે. અહીંયાથી એન્ટ્રી છે. ઇસ્કોન શ્રી રાધિકા ગોવિંદા ધામ. અને મંદિરમાં પ્રવેશ લેતા જ નીચે આવી રીતનું ભોયરા ટાઈપ છે અને વસ્તી તો ફૂલ હતી દર્શન કરવા માટે. અને આ બાજુ પણ મસ્ત ગોવર્ધન પર્વત ઉઠાઈ રહેલા હોય એવું શ્રી કૃષ્ણનું મસ્ત પેઇન્ટિંગ કરેલું હતું. અને એમ જેમ આપણે આગળ જઈએ તેમ હરે રામ હરે કૃષ્ણની ધૂન બોલાતી હતી અને ભક્તો નાચતા હતા, લીન થઈ ગયા હતા ભક્તો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. હરે રામ 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 હરે હરે. અને સામે શ્રી કૃષ્ણ ભગવાન, બલરામજી, રાધાજી દરેકની મૂર્તિ છે. એના પણ હું તમને દર્શન કરાવીશ. પણ આ જોઈને જ મન આનંદ થઈ જાય. એમ આપણને પણ એમ થાય કે આપણે પણ નાચવા લાગીએ, ભક્તિના રંગમાં રંગાઈ જઈએ. અને આરતી પણ ચાલુ હતી અને એક બાજુ લોકો નાચી રહ્યા હતા અને ભગવાનને મનાવી રહ્યા હતા. તો આ જ રીતે અમે આજે દર્શન કરવા આવ્યા હતા. અને વસ્તી ફૂલ, આ બાજુ લેડીઝ, આ બાજુ જેન્ટ્સ. અને જુઓ નાની છોકરી પણ ભગવાનમાં લીન થઈને કેવી રાધે રાધે ગોવિંદ કરી રહી છે. અને અહીંયા વિદિશા પણ હરે રામ હરે. અને મંદિરનું ઉપરનું તમને બતાવું કેટલું મસ્ત કોતરણી કરીને શ્રી કૃષ્ણની રાસલીલા બતાવી છે ગોપીઓ સાથેની. મસ્ત પેઇન્ટિંગ કરેલું હતું અને કોતરણી મસ્ત કરેલી હતી, જોઈ શકો છો તમે. લાઇટોનો પ્રકાશ. અને અહીંયા આરતી થઈ હતી. ભક્તો આરતી ઉતારી રહ્યા હતા. આરતી ઉતારવાના કંઈક 1501, 2001 એવી રીતે પૈસા હોય છે. જેને પણ ઉતાર્યું હોય તે નામ નોંધાવીને અને ભગવાનની આરતી ઉતારી શકે છે. એવી જ રીતે લાઈનમાં બધા આગળની સાઈડ આરતી ઉતારતા હતા અને પાછળ ભક્તો હરે રામ હરે કૃષ્ણની હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે ભક્તો હરે રામ. અમારા વિદિશા અને સામીબેન પણ જોડાઈ ગયા હતા એની ડેડી સાથે. અને હું તો બસ ભગવાનને નિહાળી રહી હતી. એમની મૂર્તિના આમ જોવાની એટલી ઈચ્છા થતી કે મૂર્તિ આગળથી મારું આમ મન જ એમ ના થાય કે હું આગી જાઉં. મૂર્તિ જોયા જ કરું. મન ભરાતું જ નથી મારું. એટલી મસ્ત મૂર્તિ શણગારેલી હતી. અને નમન કરી લીધું ભગવાનને. અને પછી પ્રસાદ લઈ લીધી. પ્રસાદ લઈને અમે થોડીવાર બેઠા અને અહીંયા જોયું કે આ લોકો જે ડેલી જે આવતા હોય એમની જે રીતે પૂજા થતી હોય તે રીતે એ લોકો કરતા હતા. મને તો ખબર નથી કે આને શું કહેવાય કે શું નહીં. પણ જે હરે કૃષ્ણમાં જોડાયેલા હશે તે લોકોને ખબર હશે કે આ કઈ પૂજા છે અને કેવી રીતે કરવાની હોય. પૂજા થયા પછી જે ઓલા સંત હતા તે બોલી
એની મમ્મીનું નામ શું? કૃષ્ણની મમ્મી યશોદા મૈયા. પણ એમને જન્મ કોને આપ્યો તો? કોને આપ્યો તો? હા, કૃષ્ણ. નામ શું? વસુદેવ નંદલાલ. અને પછી શું કહેવાય, અને એમનો જન્મ ક્યાં થયો હતો? કૃષ્ણ કેટલા વાગે થયો હતો? રાતે 12 વાગે. ભગવદ્ ગીતા. અને આ સ્ટોર છે. આ બુક સ્ટોલ છે. અહીંયા બધી બુક્સ મળે છે. ભગવાનના વાગા, ધૂપબત્તી, બધા વાગા છે, તોરણો છે. કિડ્સ માટે પણ છે. ગાઈઝ, હવે પ્રસાદી લઈ લઈએ. હા, લો બસ પ્રસાદ લઈ લીધી ભગવાનની. લીધું પ્રસાદ લીધી ઇસ્કોન મંદિરની. તને ભાવે છે? આપ્યું તો એટલે ભાવ્યું તું. એટલે સાનું માટે પ્રસાદ લઈ લીધો છે. ફ્રેન્ડ્સ, તમે પણ ખાઈ લેજો. સારો સારો હતો. ડીશો અહીંથી હાલ જ છે. નિઃશુલ્ક પ્રસાદ ખીચડી લઈ લઈએ. મસ્ત. ઓવે હા, એવું છે. प्रसाद लीजिए बता। खिचड़ी सेवा लिखाई है जो इच्छा आपकी। खिचड़ी सेवा लिखा। फ्रेंड्स, प्रसाद લઈ લીધી છે અમે, અને અમારા સાહેબ પણ લે છે, અને બધી પબ્લિક પ્રસાદ લે છે. પ્રસાદ તો લઈ લીધી છે અમે. હવે આ પ્લેટો ધોઈને મૂકી દેવા. તો ચલો હવે પ્લેટો ધોઈ કાઢીએ. જો અહીંયા બધા ધોવે છે. અહીંયા આવી રીતે પ્લેટ સાફ હોય ને, અહીંયા વોશ કરીને